હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. આજનો વ્લોગ છે ને વેદુબેન સ્ટાર્ટ કરશે. હેલો બિનિયા, કે તો કાલે શું બોલતી હતી વેદુ? કાલે શું બોલતી હતી? બાય. હજી ચાલુ કર્યો ને તાર બાય કહી દેવું છે? બહાર જવું છે આમ કહે બાર? હા, બહાર જ જવું છે બધાને. હો, હજી પપ્પા સૂતા છે. જાઓ પેલા પપ્પાને ઉઠાડો. ટાટા જવું છે? ટાટા જવું છે. પપ્પા ટાટા ગયા છે. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે તો પપ્પા પહેલી ઊંઘમાં છે. ચાલો ઘરે જઈએ. કેવલ તો ઘરે જતા રહ્યા છે. હવે હું જાઉં કે થોડુંક કામ હતું અહીંયા, એટલે એમાં એવું એક ભાઈને મૂકવા જવાના હતા, એટલે કેવલ બાઇક લઈને ગયા. તો મેં કીધું હું મેસ્ટો લઈને અહીંથી પછી જઈશ એમ. ચાલો તો જઈએ ઘરે, કામ છે હજી કેટલા બધા. જેનુ હાય, જેનુ અમારા ભાઈ ભોદેશ્વર લાલુભાઈ, અમારા મહેમાન આવ્યા છે મોરબીથી. પણ એવી રીતે કેવી છે, શાંતિથી બેહાય ને. હાય, આ અમારી ભાભી છે. હો, નાની બેબલી જ છે, લાગે નહીં, બધે નાના નાના જ છે. આવજો. કાલે સ્કૂલ? આ શનિવાર કા? કાલે તો રવિવાર. આજે શનિવાર એટલે વહેલા છૂટી ગયા. હા, કેટલા વાગે છૂટ? આજે 12 વાગે છૂટી જાય. કેટલા વાગે છે? 7 વાગે? હા, નહીં, 6:30 જાવ. ઓહો, 6:30 વાન આવી જાય એટલે 8 વાગે સ્કૂલ. શનિવારે જ વહેલા હોય ને ખાલી? હા, આવશે હો, આવશે હો જેનું, આવશે હો, આવશે આવશે આવશે. વહીવટ તો થશે વ્યવસ્થિત રીતે. વાગી ગયા 6:30 અને હું આવી ગઈ માસીના ઘરેથી. માસીના ઘરે સવારે ગઈ હતી કે મારા મામાની છોકરીને આવ્યા હતા બધા, એટલે અમે તમે બતાવી બધા હતા, એટલે પછી ગઈ હતી. આવી જો આવીને જો અમે અમારા કામે લાગી ગયા છીએ. હે હે શું વાતું કરતા હતા બે? શું થવાનું છે? હા, અમારે હેલો. તો જો 9:45 થઈ ગયા છે, પપ્પાએ આવી ગયા છે અને અમે જમીન નવરા થઈ ગયા છીએ ને પપ્પા બાકી છે. આજે છે ને બહુ ખુશીનો દિવસ છે અમારા માટે, કારણ કે વહેલી સવારે જ વહેલી સવારે અમારા છે ને 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. એટલે જે મોનેટાઇઝેશન માટેનું 2 સ્ટેપ આવે ને એમાંથી એક અમે ક્લિયર કરી દીધું છે. શું કહેશો બિંદુજી એના માટે તમે? ઈ તો જે સબસ્ક્રાઈબર જે હોય એના માટે થેન્ક યુ, પણ જે યુટ્યુબર હોય ને એ લોકોને જ ખબર હોય કે આ સ્ટેપ સુધી પહોંચવું કેટલું હાર્ડ છે ને. હા, અમુક પહોંચી જતા હોય, એવું નથી કે ન પહોંચતા હોય, પણ હવે ઈ તો અમને જ ખબર છે કે એના માટે હું કર્યું. રોજ જોઈએ કે પૂરા થઈ જાય તો પૂરા થઈ જાય, ફાઇનલી પૂરા થઈ જાય. એના માટે થેન્ક યુ સો મચ. આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને ખૂબ ખૂબ આભાર બધાયનો. જેટલા લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે ને બધાયને હ્યુજ થેન્ક યુ. અને સપોર્ટ કરતા રહેજો બધાય. તમે કમેન્ટ કરો, અમે તમારા કમેન્ટનો આન્સર આપશું. હવે છે ને અમારે ખાલી વોચ ટાઈમ કવર કરવાનો બાકી છે, એ જલ્દીથી થઈ જશે. બસ ભગવાનની દયાથી ને તમે બધા આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો. હા, એટલે એ પણ થઈ જશે અમારે. આવી જ રીતે આગળ વધતા રહીએ. હા, અને તમને અમે હસતા રહીએ, તમને હસતા. હા, હસવાનું મેં ને બાકી તો બધું હમાઈ જાય. હવે એ હેલ્થ માટે બહુ સારું છે. હા, બાકી તો એના હવે તમારે પૈસા દેવા પડે. હસો. Life is short, enjoy it. હા, યસ. એના તમારે પૈસા નથી દેવા પડતા, તો તમારે અમે એક સબસ્ક્રાઇબ કરવાને પૈસા નથી દેવાના, શેર કરવાને નથી દેવાના, તો કરો.
આટલી ચીંગુ છે હારી નથી કરવો પડે. લાઈક કરો, શેર કરો, હા. સબસ્ક્રાઇબ કરો. આ તો ખાલી મસ્તી મજાક થાય. આ તો બાકી ખરેખર દિલથી થેન્ક યુ બધા સબસ્ક્રાઈબર્સને, જે લોકો વિડીયો જોવે છે એ બધાને. તમે જો ન જોતા હોય તો જોવાના ચાલુ કરી દો. અને ચેનલ કાંઈ ઇમ્પ્રુવમેન્ટ હોય તો અમને કયો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અમે તમને પછી અમારી આખી જર્ની ધીમે ધીમે તમારી સાથે જેમ આગળ વધતા જઈશું અમે તમારી સાથે શેર કરશું કે હજી તો કઈ જર્ની છે જ નહીં આપણી તો. હા. એટલે એવી રીતે જર્ની નથી પણ હા. કેવી રીતે સ્ટાર્ટ કર્યું ને કેટલો વેઇટ કર્યો ને એ બધું એમ. હા હા આગળ જતા અમે તમને કહીશું અમારું અમારા ટાર્ગેટે પહોંચી જાય ને પછી ત્યારે તમને કહીશું અમે. હા 11 અને હું અને પૂજા આવ્યા છું વોફલ લેવા કે પૂજાની ફ્રેન્ડ આવી છે તો કીધું આજે વોફલ ખાઈએ તો વોફલ લેવા આવ્યા છે. શું કે પૂજાબેન ફ્રેન્ડ માટે પાર્ટી હે રોજે રોજ મોજે મોજ એ તો એવું જોવું જોઈએ ને ફ્રેન્ડ રોજ રોજ થોડી ફર્સ્ટ ટાઈમ આવ્યો ને તારી ઘરે છે ને તો એ છોકરી નાની છે એટલે એને બહાર લઈને નહીં આવી. બાકી એને બહાર લઈને આવું કેમ કે રેડુને જેટલો તાવ છે સંકેતભાઈને એટલો તાવ છે ત્યારે બીમારી ચાલે છે થોડી થોડી તો હવે ચાલે હવે બધા બીમાર પડી જાય છે વાયરલ બહુ છે અને જો વેદુનાથી તાવ ના ઉતરે તો કાલે તો હોસ્પિટલ લઈ જ જવી પડશે. જોશે અત્યારે દવા પીવડાવવાનું કીધું છે પણ સૂઈ ગઈ છે હું ઉઠાડીશ ને તો પછી વધારે બીમાર પડશે. હા હેલો, તો જો અમે લોકો ગયા હતા બહાર અને આવી ગયા અત્યારે ઘરે, તો બસ હવે સુવાની તૈયારીઓ કરશું. ઓલો બધો કેવો હતો હે પૂજાની ફ્રેન્ડની છોકરી આવી હતી. આ વેદુ તો કાંઈ નથી, વેદુની ડબલ એટલી જાડી છે. આ ગાલ તો બધી આમ નીચે, આ ફાઈન બાઈન બધી તો આમ લબડતી હતી. એકદમ ગટિયારી હતી કા. હા 3-4 પાર્ટ પડતા હતા એ જાડી હતી બન. એ મસ્ત હતી ગપ્પા જેવી આમ ચોટી વળી તેમ ઊભી ચોટલી વળી હતી એ મસ્ત નહીં લાગતી હતી. હવે ઊંઘ આવે છે 2 વાગી ગયા. કેટલા વાગ્યા? ના 2 નથી વાગ્યા, 1 જ વાગ્યું હજી. એવું છે. આજ વહેલા આવી ગયા પણ ઓલું શું હતું આખા દિવસનો થાક હતો ને એટલે એવું લાગ્યું. દોઢ થઈ ગયો. હાલો તો સુઈ જવાનું. હા હવે સુઈ જઈએ. સારું ચાલો, તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. અને જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.